હું હમણાં જ કિટીમાં ફોન કરીને ડીસીપી નો નંબર માંગુ છું અને ફોન લગાડું છું. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. થેન્ક યુ ચારુ બેટા, તે તો મારી આંખો ખોલી નાખી. એટલે અત્યાર સુધી તમારી આંખો બંધ હતી? રે ગાંડી, તે મને રિયલાઇઝ કરાવ્યું કે હવે આપણે દિશાના લગ્ન કરાવવા જોઈએ. એટલા માટે બોલી કે તે મારી આંખો ખોલી નાખી. હવે દિશાની આંખો ખુલ્લી ની ખુલ્લી રહી જશે. પણ ચારુ, તું આ વાત હમણાં દિશાને કરતી નહીં. વળી એને તારી વાત સાંભળીને એવું લાગશે કે તું એને આ ઘરમાંથી બહાર કાઢવાના દાવમાં છે. એ જ તો હકીકત છે. હું પણ એ જ ઈચ્છું છું મમ્મીજી. હું હમણાં જ નંબર માંગી આવું છું. હવે દિશા નામની બલા જશે અને પછી હું આ ઘરની મહારાણી. હલો હલો, નેટવર્કમાં વાંધો, કાનમાં વાંધો નથી. હલો, અહીંયા ટાવરના વાંધા જ છે. અરે તું હું તારી કદાવર કાયા લઈને અહીંયા દોડી આવી હે? એક તો માંડ માંડ નેટવર્કનું ટાવર પકડાય અને તું આવીશ ને તો નેટવર્ક નામ આડું અવડું થઈને આવવું પડશે. આમ નામ છાની મુની ઊભી રહે. હલો હલો હલો, હવે આવ્યું? હવે મને કે તારા ડીજીપી પપ્પા કેમ છે? હું તું તારા હારું છોકરી જોવા અમારા વડોદરામાં આવી રહ્યો છે? અરે તો દીકરા, તારે મારા ઘરે જ ઉતારા કરવાના હોય ને. ટેહડો પડાવી દઈશ તને, ટેહડો. કઈ આવે બોલ. એને પૂછો એને કોઈ બેન છે કે નહીં. આપણે દીપડા હાટુ છોકરી ગોતવાની છે ને, તો લગે હાથ એક પંથ દો કાજ. પૂછો પૂછો. હમણાં મારું માથું ખામાં, પછી તું એને વાત કરી લેજે. મને બોલી લેવા દે. હલો, તારું વડોદરા શહેરમાં પ્રેમથી સ્વાગત છે બેટા. આવી જાજે, આવી જાજે. બોલાવો સોનીઓ. હેલો, હા બેટા, તું નિશ્ચિંત થઈને વડોદરા આવ અને છોકરી જો. વડોદરાની છોકરીઓ એકદમ સુશિક્ષિત અને સુસંસ્કારી હોય છે હો. અરે હા હા, દિવસ કે મહિના શું, તું તારે આવ અને આખી જિંદગી અમારો મહેમાન બનીને રહે હો ને. બાય. ફોન કાપી કા નાખો? કાપી ક્યાં નાખ્યો? આખી આંખો તો છે જો. અરે એમ નહીં, મારે હજી વાતો કરવી હતી. તમને ભારે બધા સાથે વાતોના વાળા કરવા હોય. અરે એવડો ગમે ત્યારે આપણા ઘરે આવી જાય. હા ને, હું એને હાટું છે ને રસોડામાં જઈ. ખબરદાર હો, ખબરદાર. જો તારી રાડા રૂડી જેવી વાનગી બનાવીને એને ખવડાવી છે તો ભડાકે જઈ જઈશ. બોલે. હેલો હેલો હેલો, એનીબડીઝ હાઉસ? ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો? મારી જાતને હવા મારી રહ્યો છું. પોતાની જાતને વધારે આમ હવા ના મારો. આમ શહેરમાં સુનામી આવી જશે, આમ વાવાઝોડા ફૂંકાશે. શું કરું, ગરમી બહુ વધી ગઈ છે. બિઝનેસનો નવો આઈડિયા મળી ગયો, હાથ પંખો. અને હાથ પંખા સાથે આના જેવો એક માણસ પંખો હલાવવા માટે ભાડે આપી દેવાનો. યસ. એ ભાઈ, શું વિચારી રહ્યો છે? કઈ નહીં. તમારું નામ શું છે? જોની. જોની મેરા નામ. જોની મેરા નામ. જોની મેરા નામ. બહુ લાંબુ નામ છે ભાઈ. આમ એકવાર ના જોની પતાવી દેતા હોય તો ત્રણ વાર જોની લેવાની શું જરૂર? તમારી ફઈ છે ને એકદમ નવરી હશે. એકચ્યુઅલી મારું નામ છે જનાર્દન, પણ પ્રેમથી લોકો મને જોની કરીને બોલાવે છે. પ્રેમથી જોની બોલાવે છે તો ગુસ્સામાં શું બોલાવે છે? જ્વેલથી. વેલથી. આ જોની કેટલું આમ ટિપિકલ નામ છે. મારે રેન ભંગાર વાળો છે ને, એનું નામ જોની જ છે. મારા નામ પર પીએચડી પછી કરજે. પેલા એ બતાવો કે આ એડ્રેસ ક્યાંનું છે? ગજ્જા પાડ્યા લાયા યાર. લાગે તમે દેવ સાહેબના બહુ મોટા ફેન છો. ફક્ત ફેન નહીં, એસી કુલર ઘણું બધું છું. દેવ સાહેબ મારા દિલમાં છે.
જેમ ભગવાન રામ હનુમાનની છાતીમાં હતા તેમ દેવ સાહેબ મારી છાતીમાં છે. ના હોય આમ છાતી ફાડીને બતાડો તો માનું. પહેલા એડ્રેસ પછી છાતી. ઇંગ્લિશમાં છે. મને આવડે છે ઇંગ્લિશ. લેફ્ટ કરો. એફ એફ. આમ હજી એકવાર લેફ્ટ. જો એકવાર લેફ્ટ. ઓકે, હજી એકવાર લેફ્ટ. હજી એકવાર લેફ્ટ. એટલા ફેરા ફરાવશે. હજી એકવાર લેફ્ટ. હવે એક છેલ્લો લેફ્ટ. આને છેલ્લો લેફ્ટ નહીં, ફૂલ લેફ્ટ કહેવાય. હવે આંગળી જુઓ. આંગળી જોઈ. ઓ આ મારા જ ઘરનું એડ્રેસ છે. તમે મારા મહેમાન છો. Just like a good boy. લે ગુચક. ભાઈ बहुत खूब बहुत खूब बहुत खूब. આ બધું 3 વાર કેમ બોલે છે? दोबारा दोबारा दोबारा. શું? એટલે પાછું બોલવાનું કે છે. હા હા, હું કહું છું કે આ બધું 3 વાર કેમ બોલે છે? મમ્મી એમને ચા પાછી જોઈતી હશે એટલે દોબારા કહે છે. ભલે ભલે ભલે. મને લાગે છે તમે ગયા જન્મમાં આમ ઝૂલતા મિનારા હશો. એક ઠેકાણે હખડા ઊભા નહીં રહેતે હો. હલા હલ કરી મુઈકા હે. અરે આમાં તો ચા કપ થી વધારે જમીન ઉપર પડે છે. હું શું કહું છું? ગીતા મૂંગી મત. એટલે ધોની તું વલસાડથી અહીંયા વડોદરા સુધી ખાલી છોકરી જોવા જવું હોય. What I do? પાછો 3 વાર બોલ્યો કઈ હંજી. હા ડુ ભાઈ એક વારમાં પતાવ ને અમે સમજી જઈશું. મારી લાઈફમાં મને રોજી જોઈએ. આઈ વોન્ટ રોજી. હે રોજી અહીંયા છોકરી જોવા આવ્યો છે કે નોકરી ગોતવા? રોજી છોકરીનું નામ છે માજી. માજીમાં આ બહુ રાજી હો. એને માજી કયો તો બહુ રાજી થઈ જાય. તને માજી કીધું. તો મહેમાન છે નહીતર એક કડબો તાપત ને. ઓ ભાઈ આ વડોદરા છે. એ રોજી ના મળે, રમીલા મળે. હું અહીં વૈજંતી માલાને શોધવા આવ્યો છું. એટલે શું થયું? અરે જોક માર્યો. વૈજંતી તો હવે ઘરડી થઈ ગઈ છે. પણ એલા તું છે ને આટલું બધું આમાં મહેલમાં આમ હલીને મારી તો ડોક રહી ગઈ છે ભાઈ. આ શું છે કે મેં સવારમાં દવા પીધી હતી. એ તો દવા પીધી તો શું? તો શું દવા પર લખેલું હતું શેક વેલ બિફોર યુઝ. હા તો અરે તો શું મેં દવા પીતી વખતે બાટલી હલાવી નથી એટલે હું ખુદ હાલી રહ્યો છું. હારું. એ જોની હા તું જે છોકરી જોવા હારું અહીંયા આવ્યો છો વડોદરામાં તો એનું એડ્રેસ લઈને આવ્યો છો. લીધા વગર આવું. એડ્રેસ આ રહ્યું એડ્રેસ. એલા એ ઘડીક તો હખણો ઉભો રે. આમાં કઈ વચાતું નથી. અક્ષર બધાય ઢોરાવા માંડ્યા છે. હવે તમે એમનો હાથ જાલો ને એટલે વંચાશે. અકલ મઠી નથી હો. એલા એ મને પકડી લેવા દે. अरे जिसको ढूंढता था तू गली गली वो तो तेरे आंखों में मिली એટલે वो मेरे पड़ोस में निकली. હું દિશાનો હાથ માંગવા આવ્યો છું. આ મારો હારો પોતાનો હાથ તો હખણો રાખી નથી શકતો અને છોકરીનો હાથ માંગવા નીકળી પડ્યો. અને આ વાંદરાને આખા વડોદરામાં બીજી કોઈ છોકરી ન મળી કે આવડી આ દિસાડીને ઈ પૈણવા હાલી નીકળ્યો છે. હવે જેવા જેના નસીબ. બીજું હું તમને આ છોકરીનું એડ્રેસ ખબર છે? ઈ મારા પડેલા વેવાઈનું ઘર છે. આ મારી દીકરીનું હારું છે. જોની તું જરાય મૂંઝાતો નહીં. અમે ત્રણેય તારી ભેગા અહીંયા આવશું ઓલી દિસાડીનો હાથ માંગવા. દિશાને કેટલા હાથ છે? અરે ગણાય નહીં ને એટલા. પણ મારી એક ઈચ્છા છે. છેલ્લી ઈચ્છા? પહેલી ઈચ્છા કોઈને ખબર નહીં પડવી જોઈએ કે તમે મારો પક્ષ લેવા આવ્યા છો અને તમે મારી હેલ્પ કરવા આવ્યા છો. વેરી ગુડ શાબાશ. ગીતા
કોઈને ન ખબર પડવી જોઈએ કે આપણે જોનીને ઓળખીએ જ છીએ. હા હા, હવે તમે કીધું ને એટલે હું કોઈને નહીં કહું. ખાલી ખબરદાર, ખબરદાર, જો કોઈને કીધું છે તો ભડાકે દઈ દઈશ. ભડાકે દઈશ, ભડાકે દઈશ, ભડાકે દઈશ. 3 વાર ભડાકી દીધા. મમ્મી તું શું કામ આવી છે અહીંયા? બેટા, હું તારી માં છું અને તને સમજુ છું. જો હું તારા માટે શું લાવી છું. શું? હા લે બેટા, આ બંગડી મારા સાસુએ મને આપેલી પોલિશ કરાવવા. અરે એમની એવી ઈચ્છા હતી કે આ બંગડી તું પહેરે અને હવે આજે એ પ્રસંગ આવી ગયો છે. મમ્મી, મને એ નથી સમજાતું કે તમે લોકો કેમ નથી સમજતા. મારે લગ્ન નથી કરવા તો પણ તમે બધા જબરદસ્તી મારા લગ્ન કરાવવા પાછળ પડી ગયા છો. જો તને ખબર છે? નથી ખબર. શું નથી ખબર? મને શું ખબર? તું ક્યાં કઈ બોલી જ છે? અરે મને પૂરું બોલી તો લેવા દે બેટા. ચારુ કેટલી સારી છે. આ તારા લગ્નનો આઈડિયા આગળ બોલવાની જરૂર નથી. મને સારી રીતે ખબર છે કે આ ફાલતુ આઈડિયા છે ને પેલી ચારુડીનો હશે. આને શુભ વિચાર કહેવાય બેટા. ચારુડી, હું તને જોઈ લઈશ. એને પછી જોજે. પેલા તને જે છોકરો જોવા આવવાનો છે એ તને સારી રીતે જોઈ શકે એ માટે વ્યવસ્થિત મેકઅપ કરજે. એવી તૈયાર થઈશ ને કે પેલો છોકરો શું આખી દુનિયા જોતી રહી જશે. શાબાશ બેટા, હું બીજા કામે લાગુ. તું જરા જલ્દી તૈયાર થાજે. હા, હવે મારી સામે આવતું ચારુ તારું સ્વીટ કોલા કરી નાખીશ ખારું. કોલેજમાં તો આપણે દાદા હતા, દાદા ઉંમરના હિસાબે. ગુડ જોક. તમને ખબર છે એક વખત મેં પ્રોફેસરના ચેરની ટાંગ તોડી નાખેલી. પછી પ્રોફેસરે આમની ટાંગ તોડી નાખી હશે. ભારત, હું બોલાય. અરે નો પ્રોબ્લેમ, ઇટ્સ જસ્ટ જોકિંગ. Yeah, I'm just joking. જોકર. અરે જોક તો એક તે ચડિયા તમને આવડે છે. હે? તો એકાદ ઠપકારો. બહુ સરસ યાદ આવી ગયું. એક વખત એક માણસ ચણાના ઝાડ પર ચડેલો મોર તોડવા. કેવો લાગ્યો? વેરી ગુડ, વેરી ગુડ. સોલિડ હતું. એકદમ ફ્રેશ જોક હતો. વાહ વાહ. બાય ધ વે, તમારી હોબી શું છે? હોબી મને ફક્ત 2 જ હોબી છે. એક તો સિનેમા જોવાનો અને બીજું આબાદુબી રમવાનો. આબાદુબી કેચ પકડવાનો અને આબાદુબીમાં પણ જીત હંમેશા મારી જ થાય કેમ કે કેચ હું પકડી લઉં છું. બતાવો કેવી રીતે? જો આવી રીતે આમ સ્લો મોશનમાં જાઓ અને આ બોલ આવ્યો, આપે પકડી લીધું. સરસ સરસ સરસ. તમને કઈ કઈ વસ્તુથી ડર લાગે છે? કર્ફ્યુ. મને હંમેશા કર્ફ્યુનો ડર લાગે છે. તમને કર્ફ્યુનો ડર શું કામ લાગે છે? એ કર્ફ્યુ તો શહેરમાં શાંતિ સ્થાપવા માટે રાખવામાં આવતો હોય છે. અરે એટલા માટે કે કર્ફ્યુ વખતે હંમેશા ચેતવણી આપતા હોય છે, સીધે ખડે રહો, સીધે ખડે રહો, સીધે ખડે રહો. અને ત્યાં જ લોચો થાય છે. શું છે કે હું કોઈ દિવસ સીધો નથી ઊભો રહી શકતો. આને જોક કહેવાય. જોક. કોલ્ડ ડ્રિંક્સ બેટા, એમને આપો. તમારા માટે ખાસ ખસખસનું કોલ્ડ ડ્રિંક. ખસખસ કહીને તમે મને ખસવાનું કહી રહ્યા છો? હા, મારી બાજુમાં બેસવાનું છે. લો થઈ ગયા આપણે ખસખસ. જોક. હું મદદ કરવા આવું છું. તમે ગ્લાસ અને સ્ટ્રો સાથે કર્ફ્યુ રમવાનું રહેવા દો. એક મિનિટ, હું મદદ કરી લઉં છું. સિમ્પલ છે. જો આમ. થેન્ક યુ મિસ્ટર દિવાકર. પાર્થ, શું છે કે જમતી વખતે મને ઘણી વખત પ્રોબ્લેમ થાય છે. અરે ઘણી વાર તો જમતા જમતા કોળીઓ મારા કાનમાં ચાલ્યો જાય છે. તો નાતી વખતે પણ તમે બાજુવાળાને જ નવડાવી દેતા હશો. જોક જોક. બાકી કેવી લાગી? સરસ છે.
પણ ખસખસ કોલ્ડ ડ્રિંક જો ડાયટ હોત તો જરા વધારે મજા આવત. ગરમા ગરમ સમોસા અને જલેબી તૈયાર છે. જલેબી તૈયાર. बहुत सी किताबें पढ़ी होंगी तुमने, क्या कभी किसी का चेहरा पड़ा है? બાર. તારા ચહેરા પર 12 વાગ્યા છે એમ કહું છું. તારા ચહેરા પરના ભાવ વાંચીને સંભળાવું છું. જો ચારુ, હું તને ખરા 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 દિલથી પ્રેમ કરું છું અને એટલે તો તારા માટે આ લાવ્યો છું. આ શું છે? જલેબી. જલેબી? અરે શું જલેબી? આ કઈ મામૂલી જલેબી નથી. આ ખાસ મારા હાથેથી બનાવેલી જલેબી છે. જો જોની, હા. મને તારામાં કે તારી જલેબીમાં કોઈ રસ નથી. તું કેમ મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે? અરે આ તો મારો પ્રોબ્લેમ છે. હું મારા હાલતા હાથને ધોઈ નથી શકતો. હાથ ધોઈને પડ્યો છે એટલે પ્લીઝ તું અહીંયાથી જઈશ. મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો ચારુ, આ કોલેજની બધી છોકરીઓ મારી પાછળ પાગલ છે. હું પણ એમ જ કહું છું કે જે છોકરી તારી પાછળ પાગલ છે ને તે ખરા અર્થમાં પાગલ જ હશે. તું એમાંથી જ કેમ કોઈને નથી પકડી લેતો? અરે હું મારી જાતને નથી પકડી શકતો તો એને હું ક્યાં પકડવાનો હતો? ચારુ, તું મારી સાથે મારી સાથે શું? મારી સાથે લગન. સમોસા ખાવા આવીશ? જી ના. कोई पत्थर से ना मारे, અહીંયા તો કોઈ જલેબી से ना मारे मेरे दीवाने को. બહુ ગંદી બનાવી છે મેં. મને છોકરી પસંદ છે. છોકરી પસંદ છે. આઈ લવ યુ. એ ગાંડો થઈ ગયો છે તું? આ અમારી વહુ છે. હા, અને આ અમારી દીકરી છે દિશા. આ દિશા છે. મારી દિશા આ તરફ છે. દિશા બેટા, અમને બહાર લઈ જા, બહાર વરંડામાં. તમે બંને શાંતિથી વાતો કરો. કોણ શોધી લાવ્યો આ નંગને? શ્રીમતી વિદ્યાદેવી લાવ્યા ને શોધીને. મમ્મી, ચારુને તો એવી રીતે જોતો તો જાણે વર્ષોથી ઓળખતો. હા જો ને. मेरे सोना रे दे दूंगी जान, जुदा मत होना रे. जॉनी मेरा नाम, चोरी मेरा काम. किसी का दिल चुराता हूँ तो किसी के गले का हार. पीताम्बर सेठ, अगर मुझे मेरा हिस्सा नहीं मिला तो मैं तुम्हारा गला दबा दूंगा, मार दूंगा तुम्हें. જોની, હું તારી સાથે લગ્ન કરવાની ના પાડી દઉં તો? શું? હું પણ તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. હું ચારુ સાથે લગ્ન કરવા માંગુ છું, क्योंकि चारू मेरी जिंदगी का ज्वेल है और मैं उसका थीफ. હું ચારુને કોલેજના દિવસોથી પ્રેમ કરું છું. અરે પણ ચારુના લગ્ન થઈ ગયા છે. શું? હા, એ પણ મારા ભાઈ પાર્થ સાથે. ઓહો, એટલે જ્વેલ થી હું છું અને કોઈ ભંગાર વાળો હીરો ચોરી લઈ ગયો. એને નહીં છોડું, તારા ભાઈને નહીં છોડું. જો જોની, તું એવું કઈ નહીં કરે. હા, હું એવું જ કરીશ. હા, અરે પણ પાર્થ મારો ભાઈ છે. તું ચારુ મારી બેન છે. શું? સંદીપની બેન છે. ચારુને પામવા હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું અને ચારુને પાર્થની ચુંગાલમાંથી આઝાદ કરાવીને જ રહીશ અને મારા ઘરે લઈને આવીશ. દિશા, આ સારો ચાન્સ છે. ચારુને હેરાન કરવાનો મસ્ત મોકો મળ્યો છે. જોની, હું તારી મદદ કરવા તૈયાર છું. હા, જય નસીબ, જય નસીબ, જય નસીબ. હા, થેન્ક યુ, ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારા લગ્નની બેન્ડ વગાડવા નીકળી હતી ને, હવે વાગશે તારા લગ્નની બેન્ડ. કેવી લાગી કન્યા? હેલો, કેવી લાગી કન્યા? ઓ બ્યુટીફુલ, સરસ સરસ.
ગાઈડ બનીને દેશ પ્રદેશ ફર્યો અને કાલા પાણી પી પીને કાલા બજાર એવો ઘૂમ્યો એવો ઘૂમ્યો એવો ઘૂમ્યો. બસ ભાઈ બસ, કેટલું હવે ઘૂમશો હે? આમાં તો ફેર ચડી જશે. ગયા જન્મમાં વોશિંગ મશીન હતા કે શું? जब प्यार किसी से होता है तो गैम्बलर भी स्वामी दादा बन जाता है.